ગરીબોના ઘર પર બુલડોઝર અને રિઝોર્ટ માલિકોને આશીર્વાદ, આ સવાલ તંત્રની બેવડી નીતિ સામે થઈ રહ્યો છે। પાડલિયા ગામમાં દાયકાઓથી રહેતા ગરીબ આદિવાસી પરિવારના આશિયાનાને અભયારણ્યની જમીન હોવાનું જણાવીને ક્ષણભરમાં જમીન દોસ્ત કરી દીધું અને સામે રિઝોર્ટ માલિકો સામે રહેમની નજર। વનરાજી રિઝોર્ટ જેવા આલિશાન વેપારી એકમો તંત્રને કેમ નથી દેખાતા, આ અહેવાલમાં જોઈએ। અંબાજી વિસ્તારમાં વન વિભાગની બેવડી નીતિ અને નૈતિકતા પર સવાલો ઉભા થયા છે। એક તરફ પાડલિયા ગામમાં દાયકાઓથી રહેતા ગરીબ આદિવાસી પરિવારના આશિયાનાને અભયારણ્યની જમીન હોવાનું જણાવી ક્ષણભરમાં જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિકોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે। બીજી તરફ વન વિભાગની હદમાં જ ઉભેલા વનરાજ રિસોર્ટ જેવા આલિશાન વેપારી એકમો પર તંત્રની રહેમ નજર છે કે કેમ, તેને લઈને સવાલ ઉઠ્યા છે। ગરીબો માટે કાયદાનો કોરડો વીંચતું તંત્ર વગદાર લોકો સામે લાચાર જણાઈ રહ્યું છે। અંબાજીમાં વન વિભાગની કામગીરી પર ધારાસભ્ય ક્રાંતિ ખરાડીએ શું આક્ષેપ કર્યા, સાંભળો। પાડલિયા ગામે જે વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે। કરતા તની રેમ નજર હેઠળ કરવામાં આવી છે। અમીરગઢ હોય, દોતા હોય, હડાદ હોય તો ખેરબંબા હોય તો પોષીના હોય, જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે। પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે। ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હડતાલનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી। મહત્વનું છે કે બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી। પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો। આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી। પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી। તેવામાં આદિવાસીઓના મકાનો પર બુલડોઝર ફેરવનારું તંત્ર જ્યારે વનરાજી રિસોર્ટ જેવા આલિશાન બાંધકામો સામે મૌન સેવે છે, તેવામાં વન વિભાગ અભયારણ્ય ક્ષેત્રમાં ગેરકાયદેસર ધમધમતા રિસોર્ટ સામે પણ શું કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આ વનરાજી રિસોર્ટ જે મોટા માથાના લોકોનો બનેલો છે, લોકો અહીંયા જે છે આવતા હોય છે, મોટા મોટા બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, અહીંયા રોકાતા હોય છે। તો આ રિસોર્ટને હવે આ ફોરેસ્ટ વિભાગ ક્યારે ધ્વસ્ત કરશે? અને કહી શકાય કે જે પાડલિયામાં નાના નાના ગરીબ આદિવાસીઓના ઘર તોડવાની વાત હતી, હવે એ જ જે નિયમ જે છે એ ફોરેસ્ટ વિભાગ અહીંયા અપનાવે છે કે નહીં? અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી।